આપનું નામ? મારું નામ છે રોહિત બાલા. અને તમે ધર્મેશભાઈના ભાઈ છો? હા, કરજણ ધૂળના. અને જે પ્રમાણે એમના ભાઈ કહે છે કે ગામમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે અને આવી રીતના હુમલા થયા છે, ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, કારણ કે એ બહુ મોટો શબ્દ છે ટાર્ગેટ કરવું એટલે. બેન, તમે મોટા ભાઈના માધ્યમથી સાંભળ્યું છે કે અત્યાર સુધીમાં 5 થી 6 મર્ડર થઈ ગયા. કેમ એક જ પરિવાર, એક જ સમાજ, એ બી એક ક્વેશ્ચન માર્ક છે ને. કોઈ રંજીશ અદાવત તો હતી નહીં. આની પહેલાં જે ઘટના બની હતી એ કિશન ભરવાડવાળી ને 20-30 ફૂટ છે માધ્યમથી મેં એવું જોયું કે આમની પાછળ જ રહે છે, લગભગ 50 ફૂટ બહુ તો 100 ફૂટ. એ ઘટના અને આ ઘટનામાં ઘણો બધો ફરક પણ છે, કારણ કે એ બહુ જ વિચારીને કરવામાં આવેલી ઘટના હતી અને આ ઝઘડા પછી તરત લેવાયેલું એક્શન માનવામાં આવે છે. એને હવે એ તો શું કહીશું, ઘટના તો બની ગઈ છે. હવે એની પાછળ આપણે વાત કરીને કોઈ ફાયદો નથી. આપના ચેનલના માધ્યમથી સરકારશ્રીને આપ જે પણ સવાલ પૂછવા છે તમે પૂછી શકો છો. આ ગામમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ શું છે? કારણ કે એક વ્યક્તિ નથી મર્યું, અમે એક પરિવાર, 2 બાળકો છે એમના, ભાઈ, માતા પિતા. તમારી શું અપેક્ષા છે? કયા પ્રકારનો ન્યાય મળવો જોઈએ? શું કામગીરી થવી જોઈએ? મારી અપેક્ષા આવી છે કે સીએમ સાહેબથી લઈ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ આ પરિવારને આ ચૂંટણીનો માહોલ છોડી એક એમની મુલાકાત લેવી જોઈએ. બસ, બીજું શું કહીશું. આરોપી જે પકડાયા છે બંને, તરત પોલીસે પકડી લીધા છે બંને આરોપીની. અત્યારે કામગીરી પણ ચાલુ, પૂછપરછ ને બધું ચાલુ છે. એમને કયા પ્રકારની સજા મળવી જોઈએ? योगी बाबा, योगी वाला खेला करना चाहिए. तो ही एक बार होगा तो पता चलेगा ना. एक बार होगा तभी पता चलेगा. हम तो योगी जी वाला ही फॉर्मूला चाहते हैं. अपने गृह मंत्री साहब भी बहुत अच्छे हैं. बस आप ही आपके चैनल से माध्यम से जो बोलना है आप बोल सकते हैं सरकार को. बस और कुछ नहीं.